વિડીયોમાં જોવા મળતા આ ભાઈ સુરતના વેપારી મહેશભાઈ ઘડિયા છે, જેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો. હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર, અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કેસ કામ નહીં થાય તો શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો. અમારે કામ ધંધો કરવાનો કે આની પાસે રોજ ઉઠીને ઝઘડા કરવાના? ભારે વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ત્યારે સીસીટીવી, કોમ્પ્યુટર અને એસેસરીઝનું હબ ગણાતા વરાછાના યસ પ્લાઝામાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેમાં મહેશભાઈને પણ પારાવાર નુકસાની થઈ હતી. મહેશભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સિડકોના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એ પછી બીજા દિવસે સુરતમાંથી ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ વેપારીઓની રજૂઆત સાંભળી હતી અને ઘટતું કરી આપવાની ખાતરી આપી હતી. એ પછી ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા ઉપર હર્ષ સંઘવી સામે નામજોગ આક્રોશ ઠાલવ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્ટીલના કીડાની ટિપ્પણી અંગે મહેશભાઈ ઘડિયાએ કહ્યું હતું, સ્ટીલના કીડા જે શબ્દ વાયરલ થયા હતા તે ખરેખર અમારી જે અંદરની વેદના હતી તે લોકો સુધી પહોંચી હતી અને રિયલ વર્ડ હતો, અને એ શબ્દ આજે પણ યથાવત છે કે જે કોઈ ભ્રષ્ટ અધિકારીઓ છે તે અને તંત્ર, ભ્રષ્ટ તંત્ર અને એમના ભ્રષ્ટ અધિકારીઓ જે લોકો ખરેખર ભ્રષ્ટાચાર જ કરવો છે, એસી કેબિનોમાં બેસીને ફાંકા ફોજદારી કરવી છે, એમના માટે એ શબ્દ આજે પણ યથાવત છે. હું આ વ્યવસાય જોડે 22 વર્ષથી સંકળાયેલો છું અને 2010થી પોતાનો બિઝનેસ કરું છું. આજે એક મિનિટ અને એક પૈસાની બચત કરીને બિઝનેસને આગળ વધાર્યો હોય અને એ મિનિટોની અંદર જ આ ભ્રષ્ટ તંત્રના લાપરવાહીના હિસાબે ઝીરો થઈ ગયો, એટલે વેદના અને ગુસ્સો ઓટોમેટિક નીકળવાનો છે. મહેશભાઈ કહે છે કે હર્ષ સંઘવીના આગમન પછી તંત્રની કામગીરીમાં ગતિ આવી હતી. તો જે સફાઈનું મહત્વ હતું તે હર્ષભાઈ આવ્યા પછી તંત્રએ પૂર ઝડપે કરી આપ્યું. મિનિટોમાં અમારી સફાઈ થઈ ગઈ. જે કચરાનો યોગ્ય નિકાલ કરવાનો હતો તે પણ કલાકોમાં નિકાલ થઈ ગયો. કલેક્ટર, મામલતદાર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસની ટીમે જે સર્વે કરવાનો હતો તે કામગીરી સેમ ડે હર્ષભાઈ આવ્યા તરત જ એમણે પૂર્ણ કરી દીધી. તારીખ 12મી જુલાઈના વિડીયોમાં તેમણે ફરી તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો, જેના વિશે તેમણે કહ્યું, ત્યારે સાહેબ એવી હકીકત હતી કે રવિવારનો દિવસ હતો અને એ દિવસે તડકો હતો, તો બધા દુકાનદારો જે પોતાનું નાની મોટી વસ્તુઓ જે હતી તે કામનો જે લોકો સ્લેબ ભરવા આવ્યા તો એમનો સિમેન્ટનો જે પાણીનો નિતાર હતો એ ફરી પાછો અમારી પ્રીમાઇસીસમાં દાખલ થતો હતો અને એ લોકો એ દિવસે રોડ પણ બ્લોક કરેલો. ખરેખર એ દિવસ અમારા માટે સાફ સફાઈ કરવા માટેનો હતો. મહત્વનું છે કે રાજ્ય સરકારે પૂરથી અસરગ્રસ્ત વેપારીઓને સહાય માટે યોજના જાહેર કરી છે, પરંતુ મહેશભાઈ જેવા કેટલાક વેપારીઓ તેને અપૂર્ણ ગણાવે છે. તેમનું કહેવું છે કે સરકારે વિસ્તૃત સર્વે કરીને થાય એટલી મદદ કરવી જોઈએ.